મહેસાણાના લાખવડ ખાતે 64 જોગણી દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પની અંદર રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું। આયોજકોએ જણાવ્યું કે 125 જેટલી રક્તની બોટલો એકત્ર કરવાનો ટાર્ગેટ લેવામાં આવ્યો હતો। ત્યારે ધાર્મિક પ્રસંગે બ્લડ આપવાની એક ઉત્તમ પહેલ કરનાર લાખવડ ગામના લોકો દ્વારા બ્લડ આપી અને લોકોને નવું જીવન મળી શકે તેવી ભાવના સાથે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો। શ્રી 64 જોગણી માતાજીનો દશાબ્દી મહોત્સવ હોવાથી જે 6, 7 અને 8 3 દિવસનો ખૂબ મોટો પ્રસંગ છે લાખવડ ગામે, અને અમે 6 તારીખ એટલે કે આ પ્રથમ દિવસે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ। એમાં અમે એવો ટાર્ગેટ લીધેલો કે 125 બોટલો આપણે એકત્રિત કરીશું, તો અમે એકદમ નજીક છીએ। 120 બોટલનું અમારું એકત્રિત થઈ ગયેલ છે। તેથી લાખવડ ગામનો અને મહેસાણાવાસીઓ જાયન્ટ્સ ગ્રુપ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। કેવા કેવા કાર્યક્રમો યોજાયા? આજે પ્રથમ દિવસે બ્લડ કેમ્પ ડોનેશનનું છે। આજે સાંજે ડાયરાનું આયોજન કરેલું છે, અને આવતીકાલે રાત્રે રાસ ગરબાનું આયોજન કરેલું છે, અને પરમ દિવસે શોભાયાત્રા છે સવારે, અને પછી આખો દિવસ યજ્ઞ છે। આજનો બ્લડ કેમ્પ કરવાનું મુખ્ય ઉદ્દેશ શું? મુખ્ય ઉદ્દેશ એવું કે આજે જે તે ટાઈમે એક નક્કી કરેલું કે આ સારું કામ કરવું છે આપણે, બ્લડ અને બ્લડની અછત છે આજના સમયમાં, એટલે લોકોને જાગૃત બી થાય કે ભાઈ બ્લડ ડોનેશન કરવાથી ને અછત ઓછી થાય, એના માટે આ આયોજન કરેલું। મારું નામ મહેતા વર્ષાબેન છે। આજે જોગણીયા માતાનો દશાબ્દી મહોત્સવમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે, તેમાં મેં બ્લડ આપ્યું છે। જે મહિલાઓ સક્ષમ હોય, આપી શકે એવા હોય, એમને બ્લડ આપવું જોઈએ।